એક એવી કથાની કે જે વર્ષો સુધી મારા તમારા મનમાં એક વ્યથા છે કે ભાઈ આ કેમ થયું હશે. મોટા ભાગના છોકરાઓને હજી ખબર નથી ને અસમંજસમાં છે કે ભાઈ આ આવું હોઈ શકે. તો એ કથાનું નામ છે સીતાનું હરણ. હું નાનો હતો ત્યારે મને એવો પ્રશ્ન થતો, અને તમે અત્યારે નાના છો તમને એવો પ્રશ્ન થતો હશે કે બધા એમ કહે છે કે સીતાનું હરણ થયું, સીતાનું હરણ થયું. એટલે શું સાચે જ સીતાનું હરણ થયું હશે? સાચે જ સીતા છે એમાંથી હરણ બની ગયું હશે? કેવું તો કેવડું 4 પગે દોડે એવું સીતાનું હરણ થયું? પછી કોઈ એમ તો કહેતું નથી કે હરણમાંથી પાછી સીતા ક્યારે થઈ, આવું કોઈ કહેતું નથી. પણ આજે હું તમને કહું છું કે સીતાનું હરણ એટલે ઓલું 4 પગવાળું હરણ નહીં, પણ સીતાનું હરણ એટલે આજે કળિયુગની ભાષામાં એને કહેવાય અપહરણ. શું કહેવાય? અને હાલ દેશી ભાષામાં તમને સમજાવું તો એને કહેવાય કિડનેપિંગ. શું કહેવાય? કિડનેપિંગ. કિડનેપ કરી ગયું, સીતાનું અપહરણ કર્યું, સીતાનું કિડનેપ કર્યું, એને કહેવાય સીતાનું હરણ. સતયુગની વાત હતી ત્યારે એને હરણ કહેતા, પણ એ ઓલું 4 પગવાળું નહીં, પણ કોઈ પણ વ્યક્તિને બળજબરીથી પકડી અને લઈ જાય એને કહેવાય હરણ થયું. અત્યારે એને આપણે અપહરણ કહી, કિડનેપ કહી. તો એક એવી વાત જ્યારે પિતા દશરથ અને માતા કૈકેયીના વચનથી જ્યારે રામ લક્ષ્મણ અને સીતા જ્યારે વનમાં ગયા ને, અને વનમાં એક પર્ણકુટી, ઝાડવાના પત્તા, ઝાડવાની ડાળીઓ, ઝાડવાના લાકડાથી એક સરસ મજાની લક્ષ્મણજીએ પર્ણકુટી બનાવી, અને એ ઝૂંપડી બનાવી. ઝૂંપડીમાં બધા આનંદથી રહે, સુખેથી રહે. એક વખત સીતાજી સવારે રોજ સ્નાન કરી અને આજુબાજુમાં ફૂલછોડ વીણવા જાય, ભગવાનની પૂજા કરવા. માનો કે મહાદેવજી છે, વિષ્ણુ ભગવાન છે, બ્રહ્મા છે, આ બધાની પૂજા કરવા માટે આજુબાજુમાં સરસ મજાના ફૂલછોડ વાવે. અહીંયા જંગલમાં તો હોય જ, કાંઈ વાવવા પડે નહીં, એટલે અહીંયા ફૂલછોડ લેવા માટે જાય, હાથમાં ચાબડી અને એક પછી એક ફૂલ તોડે છે. અને અચાનક એની નજર દૂર દેખાતા એક સુંદર મજાનું હરણ એ આમ દોડીને જાતું હોય છે. હરણના પગલાનો અવાજ ખડખડ ખડખડ આવ્યો, અને સીતાજીને એમ થયું કે અહીંયા શું આવ્યું? જોયું, નજર કરી તો કે ઓ આવું સુંદર હરણ. સીતાજી મોહિત થઈ ગયા, એટલું બધું સુંદર હરણ. અને સીતાજીને એમ થયું કે આ હરણ મારી પાસે હોય અને હું એને હાથ ફેરવું રમાડું તો કેવી મજા આવે. અને સુંદર મજાના હરણના પગ, સુંદર મજાના બે નાના નાના કાન, અને ઉપર શિંગડા તો જોવો સોનેરી રંગના. જેમ તડકો આવ્યો કોઈ વસ્તુ પર તડકાનો પ્રકાશ પડે તો આપણે એમ લાગે કે સોનાની છે, હકીકતમાં સોનાની ન હોય, પણ પ્રકાશથી એવું પ્રતિબિંબ થાય. તો હરણના શિંગડા પર સોનેરી રંગના દેખાતા હતા, એની ઉપર તડકો પડતો હતો એટલે. અને સીતાજીને હરણ ગમ્યું, જલ્દી જલ્દી એ કુટિયામાં પાછા જાય છે, અને ભગવાન શ્રી રામને અને એના દેર એટલે લક્ષ્મણને કહે છે કે હે આર્યપુત્ર. ઈ જમાનામાં આર્યપુત્ર કહેતા, પતિને એનું નામ ન લેતા. અત્યારે જેમ નામ લે છે નામ ન લેતા. અને હે લક્ષ્મણજી, આજે મેં સુંદર મજાની એક વસ્તુ જોઈ. આમ કે શું એવું બધું તે સુંદર મજાનું જોયું સીતે? તો કે મેં એક સુંદર મજાનું હરણ જોયું, અને ઈ હરણ મને ગમી ગયું છે, ઈ હરણ તમે મને લાવી આપો. એટલે ભગવાન શ્રી રામ દાંત કાઢે છે. હવે જંગલમાં તો કેટલાય પ્રાણીઓ રખડતા હોય, ભટકતા હોય, કાંઈ ઈ વસ્તુ થોડી લેવા જવાય? તો કે ના, ઈ વસ્તુ ન થાય સીતે. એટલે સીતાજી અર્થ કરે છે, હા નકર ના, તમે મને ઈ હરણ લાવી આપો, કારણ કે ઈ હરણ મને એટલું ગમ્યું છે. અને આપણે ઈ હરણ લઈ અને સાંભળજો, સીતાજી એમ કહે છે કે 14 વર્ષનો વનવાસ પૂરો થાય ને, એટલે આપણે જ્યારે પાછા અયોધ્યામાં જઈએ ને, તો આપણી માતાઓ છે ને, સુમિત્રામાં, કૈકેયીમાં ને કૌશલ્યમાં, એને આ હરણ આપણે બતાવશું, અને હરણના પગમાં, ચારેય પગમાં ઝાંઝરી પહેરાવશું, અને હરણ હાલશે ને એટલે સરસ મજાનો ખડખડ 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 એવો ઝૂમ ઝૂમ અવાજ આવશે, અને એનાથી માતાઓ રાજી થશે. અને પછી હું હરણ છે ને આપણા ભાઈ ભરતને, રામના ભાઈ હતા ભરત, એને હું ભેટમાં આપી દઈશ કે આવું સીતાજી કહે છે. રામ તો ના પાડે છે, પણ સીતાજી માનતા નથી. અને ત્યારે રામ એમ કહે છે કે ચાલો તો હવે તમે બહુ કહો છો તો હું હરણ પકડવા જાઉં છું, લેવા માટે જાઉં છું. અને ભાઈ લક્ષ્મણ, તું કે સીતાજીનું ધ્યાન રાખજે. ત્યારે લક્ષ્મણ છે ને એ રામને રોકે છે, ભાઈ રહેવા દ્યો, આ જંગલમાં કોઈ ઉપર વિશ્વાસ ન કરાય. આ હરણ છે, ઈ હરણ છે કે કોઈ માયાવી છે કે કેમ ખબર પડે? એટલે કોઈ વસ્તુ અહીંયા લેવાય નહીં કે
આગળ કોઈ જવાય નહીં, ભાઈને રોકે છે ત્યારે રામ એમ પણ કહે છે કે વાત તારી સાચી છે, પણ ત્યારે સીતા પાછા એમ કહે છે કે જો તમારે હરણ ન લેવા જવું હોય તો હું જઈ અને પાછું એને પકડવા જાઉં. ત્યારે રામ એમ કહે છે વાંધો નહીં, ચાલો ક્યાં મારા તીર કામ થા. અને રામ એના તીર અને બાણ લઈ અને હરણને શોધવા માટે જાય છે. અને રામ એટલું કહેતા જાય છે કે ભાઈ લક્ષ્મણ, કોઈ પણ સંજોગોમાં તારા ભાભી છે સીતાજી, એને તું એકલા મૂકતો નહીં, રેટા મૂકતો નહીં, તું એનું ધ્યાન રાખજે. હમણાં જ હું હરણને લઈને પાછો આવું છું. અને સીતાજી એમ કહે કે જો પ્રભુ પકડાઈ જાય હરણ તો ઠીક છે, નો પકડાઈ જાય તો તમે એને તમારા બાણથી મારજો અને એનું જે ચર્મ છે, એનું ચામડું છે, એ તમારી તમે પૂજા કરો છો એની નીચે તમારું આસન બનશે, એના ચામડાનું તો બહુ સુંદર લાગશે, આવું સીતાજી કહે છે. ત્યારે રામ છે એ જાય છે અને લક્ષ્મણને એમ કહી છે કે તું ધ્યાન રાખજે. અને આ બાજુ ઈ હરણ છે ને છોકરાઓ, ઈ હરણ નથી હોતું, ઈ મારીચ નામનો રાક્ષસ હોય છે. કેવો રાક્ષસ હોય છે? કેવો રાક્ષસ હોય છે? મારીચ નામનો રાક્ષસ. અને રાવણ હતો ને, રાવણને તો ઓળખો છો બધાય, 10 માથા વાળો રાવણ હતો, ભયંકર લંકેશ હતો, એનો મામો થાય મારીચ. અને મામા મારીચે અને રાવણે બે યુક્તિ કરી સીતાજીને પકડવા માટે યુક્તિ કરી. એટલે ત્યારે મારીચે, એટલે જ્યારે રાવણ એમ કીધું ને કે તારે હરણ બનવાનું, મામાને કે તારે હરણ બનવાનું અને સીતાજી તને જોશે એટલે રામને મૂકશે તારા પાછળ ને લક્ષ્મણ આવશે એટલે વાયેથી હું સીતાજીને ઉપાડી દઈશ. ત્યારે મામા મારી છે ને ના પાડે છો, હું આવું દુષ્કૃત્ય નહીં કરું, ભલે રાક્ષસીઓ નહીં માર્યો પણ કે હું આવું દુષ્કૃત્ય નહીં કરું. અને ત્યારે મામા રાવણ એમ કે છે જો તું એ નહીં કર, તું હરણ નહીં બન તો હું અત્યારે જ તને મારી નાખું. અને ત્યારે મામો મારી વિચાર કરે છે કે રાવણના હાથે મરવું એના કરતા રામના બાણથી મરવું શું ખોટું. કે આ રાવણ મને મારી નાખે એના કરતા તો રામ કદાચ મને બાણ મારીને મારી નાખે તો એનાથી તો રાવણથી તો રામ સારા જ કહેવાય. એટલે કાંઈ વાંધો નહીં કે હું બનીશ રામના બાણથી મરવા માટે, રાવણથી મરવા ન માંગે એના માટે આ હરણ બને છે. અને હરણ તો દોડતું જાય છે, એની પાછળ રામ છે એને પકડવા માટે આમ જાય છે. અને આ બાજુ બરાબર રાવણ છે એ તૈયારી કરીને બેઠો હોય છે કે લક્ષ્મણ જાય પછી મારું કામ થાય. કે જ્યાં સુધી કુટિયામાં લક્ષ્મણ હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે સીતાજીને ઉપાડી શકે. અને લક્ષ્મણને કેવી રીતે બહાર મોકલવો એની ગોઠવણ પણ મામા મારી છે અને રાવણે કરી રાખી હતી. અને થોડેક દૂર રામ ગયું ને અને પછી ઓચિંતાનું રામને એમ થયું કે હરણ તો પકડાશે નહીં. પછી રામે પોતાના હાથામાંથી તીર કાઢી અને સદનન કરતું બાણ છોડ્યું અને સીધું છે હરણની નાભીમાં એટલે પેટમાં લાગ્યું અને હરણમાંથી એ મૃત્યુ પામ્યો અને એમાંથી મારીચ બની ગયો, રાક્ષસ બની ગયો. અને રાક્ષસ મરતા મરતા શું બોલ્યો ખબર છે? મરતા મરતા એમ બોલ્યો, હે લક્ષ્મણ સીતે હે લક્ષ્મણ સીતે બચાવો એવું માગી જ પડવા માંડ્યો. અને રામને ખબર પડી ગઈ કે નક્કી આ માયાવી છે, રામ તો અંતર્યામી છે, પ્રભુ છે, ભગવાન છે, એને તો બધી ખબર હતી પણ આ મનુષ્ય લીલા કરવા માટે આવ્યા હતા એટલે એને કરવું પડે. એટલે એને ખબર પડી ગઈ કે આ માયાવી છે અને આપણી આરે કપટ થયું છે. અને આવો અવાજ આવ્યો ત્યારે લક્ષ્મણ છે પોતાના બાણ તૈયાર કરતો હતો. બાણ ઈ રોજ આમ જંગલમાં જાય ને એના માટે બાણ તૈયાર કરે તો બાણ તૈયાર કરતો હતો. સીતાજી અવાજ સાંભળો કે ભાઈ લક્ષ્મણ તે હમણાં અવાજ સાંભળો તો કે શેનો? તો કે હમણાં તમારા ભાઈ એને અવાજ આપણે કર્યો લક્ષ્મણ સીતે બચાવો. નક્કી તમારા ભાઈ મુસીબતમાં છે, તમે જાઓ એની પાછળ જાઓ અને એને તમે મદદ કરો. ત્યારે લક્ષ્મણ હસીને કહે છે કે સીતાજી તમે કેવી વાત કરો છો, તમે પ્રભુ શ્રી રામને નથી ઓળખતા? અરે તમને તો વિશ્વાસ હોવો જોઈએ ને તમારા પતિ ઉપર કે ત્રિલોકમાં કોઈ એવો માણસ નથી કે રામને હરાવી શકે અને રામને મારી શકે. તો આ વાત ખોટી છે, હું માનતો નથી. અને ત્યારે સીતાજી ખૂબ ગુસ્સે થાય છે અને સીતાજી લક્ષ્મણને શું કહે છે ખબર છે? તમે જંગલમાં જતા પ્રાણીઓથી બીઓ છો, તમે જંગલમાં રહેનારા રાક્ષસોથી ડરો છો એટલે તમે જાતા નથી, તમે ડરપોક છો, ભીખણ છો. આવા સવાલો સીતાજી લક્ષ્મણને કરે છે. ત્યારે લક્ષ્મણ એમ કહે છે કે સીતાને છે ને એ તો માં માનતા હતા, ભાભી તો નહીં હો, માં માનતા હતા સીતાને. અરે મૈયા તમે કેવી વાત કરો છો, મારા ભાઈની રક્ષા માટે મારે જવું પડે, ખુદ મારા
પણ સીતાજી માનતા નથી કે નહીં, જો તમારે ન જવું હોય તમારા ભાઈની રક્ષા કરવા માટે તો લાવો મને ધનુષ અને બાણ. હું આ ભારતીય આર્ય નારી બરાબર પોતાના પતિની રક્ષા કરવાનું જાણે છે એમ કહીને બાણ છૂટવી અને રક્ષા કરવા માટે જાય ત્યારે એ બાણને ધનુષ પાછા લઈ લે છે લક્ષ્મણ. ભાભી રહેવા દો, તમે આમ તો બહુ કહો છો એટલે મારી તો ઈચ્છા નથી, કારણ કે ભૈયા રામે મને ના પાડી છે, પણ તમે બહુ કહો છો એટલે હું જાઉં છું. પણ એક વસ્તુ યાદ રાખજો, અને રામ ત્યારે પોતાના તીરથી આ જે કુટિયા હોય છે જ્યાં રામ લક્ષ્મણ અને જાનકી રહેતા હોય છે એની ઝૂંપડી હોય છે, એ ઝૂંપડીમાં એ કુટિયામાં એ આ તીરની મદદથી એક આમ રેખા દોરે છે, આમ તીરથી આમ લીટો કરે છે. આ છે લક્ષ્મણ રેખા, લીટો દોરે છે. આમ ફરતે એક ઓર કુટિયાની ફરતે એક ઓર આમ લીટો દોરી દે છે, કુટિયાને ફરતે બોર્ડર કરી દે છે અને સીતાજીને કહેતા જાય છે કોઈ પણ સંજોગોની અંદર આ કુટિયાની બહાર પગ તમે ન મૂકતા. સીતાજી કે ભલે. અને પછી લક્ષ્મણ કહેતા જાય છે હે વન દેવતાઓ, તમે એ કે મારા ભાભી એટલે મારા મૈયા સમાન ભાભીનું ધ્યાન રાખજો અને એની રક્ષા કરજો અને એની હારે રહેજો. અને પ્રાણીઓને કહેતા જાય છે કે પ્રાણીઓ તમે એની રક્ષા કરજો. એમ કે લક્ષ્મણ રામને, આમ તો રામને કઈ નહોતું થયું પણ કેની ચાલ હતી, મારીચની, અને એની પાછળ જાય છે. અને આ બાજુ બરાબર રાવણને મોકો મળ્યો. હવે બે ભાઈ આમ જંગલમાં બે વાય એની વાય ગયા, હવે અહીંયા છેટા છે, આવી શકે એમ નથી. અને રાવણે માયાવી ઋષિનું રૂપ ધારણ કર્યું. શેનું રૂપ ધારણ કર્યું? ઋષિનું. જટા થઈ ગઈ, હાથમાં કમંડલ, ગળામાં માળા, આયા ત્રિપુલ કરેલું, અને અલોક નિરંજન કરતા એ તો કુટિયાની અંદર આમ જે આંગણું હતું એ આંગણામાં આવ્યા. અને સીતાજી સુનમુન બેઠા હોય છે, એ ચિંતામાં હોય છે કે રામને કઈ થયું તો નહીં હોય ને. અને આ બાજુ જ્યારે બે તલવાર બોલ્યો રાવણ, ભિક્ષામ દેહી અલોક નિરંજન, ભિક્ષામ દેહી અલોક નિરંજન. પણ સીતાજીનો અવાજ છે, સીતાજી સાંભળતા નથી, કારણ કે વિચારમાં ખોવાયેલા હોય છે. અને રામે જ્યારે જોરદાર અવાજ કર્યો મૈયા ભિક્ષામ દેહી, તો સીતાજીને ધ્યાન જાય છે, અરે ઋષિવર આવો, તમે આવ્યા, મારું આંગણું પાવન થયું, બોલો શું છે? તો કે હું દૂરથી આવું છું અને હું થાકી ગયો છું, મારે વિશ્રામ કરવો છે. એમ કે રાવણ છે કુટિયા તરફ આમ જવા જાય છે ને, તો સીતાજી એમ કે ઋષિવર અહીંયા ઉભા રહેજો, મહેરબાની કરીને અહીંયા ઉભા રહેજો, અત્યારે મારા પતિ છે એ ઘરમાં નથી, એટલે અત્યારે તમે બહાર બેસો, હમણાં મારા પતિ આવશે એટલે હું તમને ઘરમાં આરામ કરવા માટેની વ્યવસ્થા કરીશ. આ ભારતીય નારી આવું કરે છે. અને ત્યારે રાવણ કહે કે હું ઘણો ભૂખ્યો છું, મારે કંઈક ખાવું છે. સીતાજી કે કાંઈ વાંધો નહીં, હમણાં હું ઘરમાંથી એક ખાવા માટે તમારા માટે લઈ આવું છું. તો સીતાજી જ્યાં ઘરમાં રસોડામાં કંઈક સામાન લેવા જાય ખાવાનો, અને પાછળથી આ માયાવી રાક્ષસ પોતે સીતાજીને ઉપાડી જવા માટે એની કુટિયા ફરતે આમ કુટિયાની અંદર આમ પ્રવેશવા જાય. અને બરાબર જ્યાં પ્રવેશવા જાય અને જે લક્ષ્મણે ઓલી લક્ષ્મણ રેખા દોરી હતી એના ઉપર એનો પગ પડ્યો એટલે સીધો ભરતો થયો, અગ્નિ ઉત્પન્ન થયો, તરત પગ પાછો લઈ લીધો. વળી પાછો આમ કરીને આમ કુટિયાની અંદર જવા જાય, આમ કરીને પગ મૂકવા જાય, તો ઓલી લક્ષ્મણ રેખા હતી એની ઓલી બાજુ જ્યાં પગ મૂકવા જાય તો ઓચિંતાનો અગ્નિ પ્રગટ થાય અને અગ્નિ ચારે બાજુ થવા માંડ્યો અને પાછો એને પગ લઈ લીધો. પછી એ રાવણને પણ ખબર પડી ગઈ કે આની અંદર હું જઈ શકીશ નહીં, કારણ કે લક્ષ્મણ છે ને એ શેષનાગનો અવતાર હતા, એ કોઈની તાકાત નથી, કોઈ ભગવાનની પણ તાકાત નથી કે અંદર જઈ શકે, એટલે હું તો નહીં જઈ શકું. એટલે હવે મારે ગમે એ સંજોગોમાં મારા સીતાજીને આ લીટાની બહાર મારે લઈ આવવા પડશે. અને આમ વિચારી અને રાવણ છે એ પાછો હાલી અને આંગણામાં એક સરસ મજાનું વૃક્ષ હતું, એ વૃક્ષ નીચે બેસી ગયો અને માંડ્યો તપ કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યાં તો સીતાજી આવ્યા. સીતાજીએ કીધું ઋષિવર આલ્યો તમારી ભિક્ષા, તમે ભોજન ગ્રહણ કરો. ત્યારે રાવણ એમ કહે છે કે મૈયા હું છે, હવે મેં મારું આસન અહીંયા જમાવી લીધું છે, હવે હું થાકી ગયો છું, હું હવે અહીંયા ઉઠી શકીશ નહીં, આવી શકીશ નહીં, તમે મને અહીંયા ભિક્ષા દઈ જાઓ. અને અહીંયા ભિક્ષા દેવાની વાત કરે છે ને, ત્યારે સીતાજી એમ કહે છે કે હું જો મારા દિયર છે ને એ આ લક્ષ્મણ રેખા દોરી ગયા છે, એને પસાર ઓળંગવાની મને ના પાડી છે, એટલે હું એની આગળ તો નહીં જ જાઉં, એટલે તમે ભિક્ષા અહીંયા લઈ જાઓ. ત્યારે રાવણ એમ કહે છે કે જો મને ખબર છે અત્યારે તમારા પતિ છે રામ છે એ હરણની પાછળ
એ હરણને પકડવા માટે ગયા છે અને હરણના શિંગડા એને લાગ્યા છે અને રામ છે એ લોહી લુહાણ થઈ પડ્યા છે. આવું રાવણ ખોટે ખોટું કહે છે. હું જાણું છું મંત્રને તાકાતથી. એટલે સીતાજીને એમ થાય છે ખરેખર આ ઋષિ તપસ્વી લાગે છે. એને કેમ ખબર પડી કે રામ છે એ મારા ઘરવાળા છે, ઈ આમ હરણને પકડવા ગયા છે, હરણના શિંગડા એને લાગ્યા છે, એને કેમ ખબર પડી? એટલે કે જો તમારે બહાર આવીને ભિક્ષા ન દેવી હોય તો હું છે ને અત્યારે શ્રાપ આપું છું. અને જ્યાં એટલું કીધું ને શ્રાપ આપીશ તમારા પતિને. અને સીતાને એમ થયું કે જો આ ખરેખર શ્રાપ આપશે તો અમે હેરાન થઈ જઈશું. એટલે સીતાજી કહે ઋષિવર રહેવા દો. એને બીક લાગી સાપથી. એટલે પોતે આમ મજબૂર હતા, ઈચ્છા તો નહોતી, પણ છતાંય એ જે લક્ષ્મણ રેખા દોરી હતી એને ઓળંગીને આમ પગ બહાર કરી અને સીતાજી છે એ કુટિયાની બહાર આવી અને રાવણને ઋષિના વેશમાં જે રાવણ હતો એને ભિક્ષા દેવા માટે બહાર જાય. અને રાવણ આ ક્ષણની રાહ જોતો હતો કે જેવા સીતાજી લક્ષ્મણ રેખાની બહાર આવે પછી મારી તાકાત અજમાવું, ત્યાં સુધી તો હું નહીં કઈ કરી શકું. અને જેવા બહાર આવે અને સીતાજીનું બાવડું પકડ્યું રાવણે, બાવડું પકડીને એમ કીધું અને જોરદાર હાસ્ય કરવા માંડ્યો. જોરદાર હસવા માંડ્યો. અને સીતાજીને કઈ થયું એમ કે આ શું? આ તો ઋષિ છે ને આ કેમ દાંત કાઢે છે? અને થોડીક વારમાં એને પોતાનું રૂપ બદલ્યું અને ઋષિમાંથી રાવણ બની ગયો. 10 મસ્તક, 20 ભુજા આવી ગઈ, 20 હાથ આવી ગયા, 10 માથા આવી ગયા. અને રાવણ એટલો શક્તિશાળી હતો, પરમ ભક્ત હતો. કેનો? શંકર ભગવાનનો ભક્ત હતો. પણ આવા પ્રપંચ કરતો એટલે માતા સીતાનું અપહરણ કરવાના બાને આવ્યો હતો. પણ એને ખબર નહોતી કે આ જાનકી છે ને એ પરમ પ્રભુ પરમાત્મા ની પત્ની છે. એ ખોટે આવી ગયો. અને ત્યારે સીતાજી એ પોતે આક્રમણ કરવા લાગ્યા કે આ તે તારી માયાવી વિદ્યાથી તે મારું અપહરણ કરવાની કોશિશ કરે છે, પણ તું યાદ રાખજે હમણાં મારા રામ આવશે અને તને મારી નાખશે. તો ત્યારે હસવા માંડ્યો. હવે તારા રામ તો ત્યારના એ મૃગલા પાછળ દોડીને થાકી ગયા, હવે કોઈ નહીં આવે એમ કહીને રાવણે પોતાની મંત્ર શક્તિથી પુષ્પક વિમાન ઉતાર્યું. અને આજથી હજારો વર્ષો પહેલા રામાયણના વખતમાં જ્યારે, અત્યારે તો પ્લેન આવ્યા હમણાં થોડા વર્ષો પહેલા, ત્યારે વિમાન હતું. મંત્રની તાકાતથી પુષ્પક નામનું વિમાન અહીંયા નીચે ઊભું કર્યું અને રાવણ સીતાજીનો હાથ પકડી અને પુષ્પક વિમાનમાં બેસાડ્યા અને મંત્ર બોલ્યો એટલે વિમાન ઉડવા માંડ્યું. અને સીતાજી આક્રમણ કરવા લાગ્યા, રોવા લાગ્યા, બચાવો બચાવો, આર્યપુત્ર બચાવો, હે રામ બચાવો, હે લક્ષ્મણ ભૈયા બચાવો. પણ રામ એટલા બધા દૂર નીકળી ગયા હતા કે એનો અવાજ સંભળાયો નહીં. પછી સીતાજીએ બચવા માટે શું કર્યું? પોતાના એક ઘરેણા હતા, કાનના ઘરેણા, હાથના ઘરેણા, પગના ઘરેણા, એ થોડા અંતરે થોડીક વાર થઈ એટલે કાનનું એક ઘરેણું કાઢી અને નીચે નાખ્યું. વળી થોડેક આગળ આવ્યા, બીજા કાનનું ઘરેણું લઈ અંદર નીચે નાખ્યું. વળી એના હાથનું એક કડલું લઈ અને નીચે નાખ્યું. વળી થોડેક આગળ એટલે પગની ઝાંઝરી લઈ નીચે નાખી. શું કામ? એટલા માટે એને નીચે નાખી કે રામ ને લક્ષ્મણ જ્યારે ગોતતા આવે ત્યારે આ મારા ઘરેણા ઉપરથી ઓળખી જાય કે આ રસ્તે કોક સીતાજીને લઈ ગયું છે. અને પછી એ રાવણ છે એને ઉપાડીને લંકા તરફ લઈ જતો હતો. અને રસ્તામાં મેં વાત કરેલી છે, જટાયુ આવે છે, જટાયુ એનો સામનો કરે છે. આખી વાત મેં તમને કરેલી છે. એ જટાયુ એનું યુદ્ધ થાય છે અને એમાં જટાયુની પાંખું કપાઈ જાય, જટાયુ પડી જાય છે. અને આ વાત તમને કરેલી છે. એટલે સીતાનું હરણ છે એ રાવણ કરીને લંકામાં લઈ અને અશોક વાટિકામાં એને આસોપાલવના વૃક્ષ નીચે એ બેસાડે છે. તો આ આખી કથાનો સાર એ છે કે સીતાનું હરણ કેવી રીતે થયું અને કોણે કર્યું અને શા માટે કર્યું. તો આજની આપણી આ વાત છે એ આપણે યાદ રાખીએ અને એકબીજા સાથે શેર કરીએ અને આપણા માતા પિતાને જાણ કરીએ. બોલો શ્રી